દામનગરમાં ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર જીવલેણ હુમલાનો મામલો. હુમલાખોર હીરાભાઈ નવાપરા પોલીસના સકંજામાં. ભાજપના મહામંત્રીના ઘાતક હથિયાર વડે હુમલો કરનાર હીરાભાઈ નવાપરા ઝડપાયા. ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના વરદ હસ્તે બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે કરાયો હતો ભાજપના મહામંત્રી પર હુમલો. ધારાસભ્ય જનકભાઈ તળાવિયાની હાજરીમાં થયો હતો હુમલો. હુમલાખોર આરોપી ઝડપાયા હોવાની વિગતો અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ આપી. દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ લાભુભાઈ તજા કે જે ગઈકાલના રોજ સવાર 10:30 થી 11 વાગ્યાના અરસામાં દામનગરથી ઠાસા રોડ પર આવેલ નવા ચેકડેમ નવા પુલના ખાતમુહૂર્તમાં હાજર હતા. એ દરમિયાન ઠાસા ગામના વતની હીરાભાઈ નવાપરા દ્વારા પાછળથી ધારિયું લઈને આવીને જીવલેણ હુમલો કરેલ. એમના પર 3 ઘા મારેલ, જેની અંદર ગંભીર ઈજા પછી એક ટાંકા માથાના ભાગે આવેલા છે પ્રકાશભાઈને અને ફ્રેક્ચર પણ છે. આ બનાવનું કારણ પ્રકાશભાઈના કહ્યા મુજબ કૌટુંબિક કારણોસર એમના પર હુમલો કરવામાં આવેલ છે. હાલમાં દામનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવામાં આવી છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. અને આની ઉપર કે પહેલા ગુના દાખલ થયેલા છે કે કઈ? હાલમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવેલો નથી.